ભક્ત ગોરા તું ભાર. સાચી વાત છે. આ અંધું જોઈને તો એમ લાગે છે કે તમારી અંદર છે ને નિષ્ઠાનો દીવો હજુ પ્રગટેલો છે. શણગાર તો આમ આંખનું અજવાળું બનીને આવે ને એવો સોહામણો લાગે છે. એ સુરા, બેટા ઘીરે જા અને છે ને ગુરાને બોલાવી લાવો. આ અંધું જોઈને છે ને એ રાજી રાજી થઈ જાય. જા બેટા જા. હા બાપા. હાલો, હું ઈ શણગારવા લાગુ. હાલો હાલો. હવે તું છો પરમાં. તારા જીવનમાં પૂનમ પહેલા અમાસ ન લાવી દઉં તો મારું પણ નામ ગિરધરદાસ નહીં. શ્રી હરિ નમો નારાયણાય. લાકડા આઈ મૂકી દે. હે ભગવાન. હે ગોરા, હવે તો આંગળીએથી સાડીનો છેડો છોડવો જ પડશે ને? હું કામ? અરે તો બેટા તું આમ ક્યાં સુધી મારી હારે ને હારે ફર્યા કરીશ? હા, કેમ તને વાંધો છે? હું તારી હારે છું, એ તને નથી ગમતું? ના બેટા, હું કાંઈ નથી. બસ ત્યારે હું અંધાઈ કામમાં તારી હારે રહીશ ને તને કામમાં મદદ કરીશ. હારું હારું કરજે મદદ. હાલ પણ આગો તો રે, આ મને કામ કરવા દે. ના માં. અરે તો પછી હું કામ કઈ રીતે કરીશ? ગોરા, હું થયું છે આજે તને? હાલ આગો જા, આ ચૂલામાં લાકડા નાખવાના છે, નાખવા દે. હું થયું બેટા? ના, તારે ચૂલા પાસે નથી જવાનું. હું તને ચૂલા પાસે નહીં બેવા દઉં. ગોરા, કેમ આવું કરે તું? પણ તું આવું હું કામ કરે છે? અરે પણ મારે એ કામ તો કરવું પડે કે નહીં? પણ મેં કીધું ને તારે કામ નથી કરવાનું, તારે આ નથી બેહવાનું. ગોરા, હવે છે ને હદ થાય છે. આટલી બધી જીત છે ને હારી ન કહેવાય. હાલ હવે કામ કરવા દે મને. હું નહીં કરવા દઉં એટલે નહીં કરવા દઉં. ગોરા, એકવાર કહ્યું ને, આગો જા, મને કામ કરવા દે. અહીં ઊભો રહે, કામ કરવા દે મને. ગોરા, આ હું કર્યું તે? આખો ચૂલો પલાળી નાખ્યો. હવે હું પાછું હળગાવીશ કેમ નો? ઈ તો કહું છું. તે નથી બેવાનું ચૂલા પાસે ને ન થળગાવાનું. પણ હું કામ? ત્યાં કયા પ્રકારની જીત છે? ચૂલો નહીં હળગે તો હું રાંધીશ કઈ રીતે? ને રાંધીશ નહીં તો તમે લોકો જમશો કઈ રીતે? હું નહીં જમું, બસ હું ભૂખ્યો રહીશ. હે ભગવાન, આ છોકરાને હું થઈ ગયું છે? તું ન જમે તો કાંઈ નહીં, પણ તારા બાપાને શુરા તો જમે કે નહીં? હે, એનો ઉપાય છે મારી પાસે. હારું, શું ઉપાય છે બોલ? મુરલી તાવડી લાવ. આ રહ્યો ઉપાય. આ હુકા રોટલા? હા, અમે એ ખાઈ લઈશું. હું કામ પણ? ને આટલાથી શું થાય? પણ પ્રસાદ તો આટલો જ હોય ને. ને આ હુકા રોટલા તું હેની હારે ખાઈશ? હરે કૃષ્ણ હરે. ને આ હુકા રોટલા તું હેની હારે ખાઈશ? હરે કૃષ્ણ હરે. ગોરા, તું આ હું બોલે છે? હું હરે કૃષ્ણ બોલીને ખાઈશ. ઓલા દાદાની જેમ મને પણ ઓળકાર આવી જશે ને મને ને બાપાને ને સુરાને ત્રણને ઓળકાર આવી જશે. પણ તારે ચૂલા પાસે બેસવાની કોઈ જરૂર નથી. હે હરી, અમારા છોકરાને શું થઈ ગયું છે? એ કેમ આવું વર્તન કરે છે?
આજ પહેલા તો કોઈ દી એણે આવું વર્તન નથી કર્યું. એના મનમાં કાંક તો ચાલે છે, પણ જો પૂછીશ તો એ કહેશે જ નહીં. મારે કોઈક બીજી રીતે જ એના મનમાંથી વાત કઢાવવી પડશે. ગોરા, એ ગોરા, અરે હાલ ગામ જો. બહાર જો, આખું ગામ શણગારેલું છે અને મંદિરની પાસે રંગોળી પણ કરી છે. પૂનમના ઉત્સવ માટે બહુ બધી તૈયારી કરી છે. હાલ ગોરા જટ. બાબા તને બોલાવે છે. હાલ જટ, હાલ. હાલ માં, હાલ, હાલ. હું છું ગોરા. હાલ ને. ના, મારે ન થાવ. તું જા. હું કામ? તારા હાટું તો આખું ગામ શણગારેલું છે ને તું ઘરે છે. હાલે ગોરા, તને ઉમંગ ન થાવે? તારું તો સપનું પૂરું થવાનું છે ને. હાલે ગોરા, હાલ જટ. ના ભાઈ, મારે ન થાવું. હું આયા માને મદદ કરીશ. હારું, તો તું મને હવે રમવા બોલાવીશ ને તો હું પણ નહીં આવું. જા. એ ગોરા બેટા, મને ખબર છે તારા મનમાં કાંક તો ચાલી રહ્યું છે. બોલ ને બેટા, તારી માને નહીં કે? હા, બોલ ને, તારા મનમાં શું ચાલે છે? નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને કશું નથી મળતું, મૃત્યુ પણ નહીં. બસ ભગત બસ. આમ તમારા જ અવસરે તમે શણગાર કરો એ સારું ન લાગે. ભીખુભા, અવસર તો છે ને હરિનો, આ આંગણું હરિનો. હવે એને સજાવવાનો જો લાભ મળે ને તો વૈકુંઠને સજાવવા બરાબર કહેવાય, ખબર છે? વાહ ભગત વાહ. કોઈ પણ વાતમાં તમે હરિને ગોતી જ પાડો. હા, બોગડભા, હરિને ગોતવા પડે? એ તો છે ને હૈયામાં હોય, હૈયામાં. એમના વિના કોઈ વાત હોય? ગોરા, હા, ક્યાં છે ગોરા? ગોરાએ આવવા ના પાડી. હું? એને અહીંયા આવવાની ના પાડી? પણ હું કામ? એને તો સૌથી વધારે ઉમંગ હતો આદિનો. બાપા, મેં કીધું, મેં તો એને એમ પણ કીધું કે બાપા બોલાવે છે, પણ એ કહે છે કે મારા માની મદદ કરવી છે. ગોરાએ આવું શું લેવાનું કીધું હશે? એનો હરખ તો હમાતો નતો. નક્કી કોઈ વાત છે, એ જાણવી પડશે. હાલ સુર, અમારી યારે હાલ. ના બાપા, તમે જાઓ, હું અહીંયા જ રહું. ઠીક છે, તું અહીં રે, હું ગોરાને લઈને આવું છું. હો? હા. જો ગોરા, હું તને છે ને પ્રેમથી પૂછું છું, જવાબ આપ મને. પણ કઈ વાત નથી માં. એટલે તું મને સાચું નહીં કહે એમ ને? તું મારી આગળ જૂઠું બોલીશ? જો પછી તારી જીભ કાળી થઈ જશે, કહેતો નહીં. એટલે તે નક્કી જ કર્યું છે કે તું નહીં જ કે તારું બીજું સપનું કયું? હારું, તારે નથી જ કેવું ને? તો કાંઈ નહીં, ન કહેતો, જા. જો ગોરા, તું કાં તો જીદ ન કર, કાં તો જીદ કરવાનું કારણ કહી દે મને. જો તો હજી મૂંગો થઈને બેહી રહ્યો છે, કાંઈ બોલતો જ નથી. અને આવું તે કંઈ કરાતું હશે? આખો ચૂલો પલાળી નાખ્યો. હવે મારે રાંધવાનું કઈ રીતે? ને હમણાં તારા બાપા આવશે અને પૂછશે તો મારે શું કહેવાનું?
કે નથી બનાવ્યું એમ? મગનું નામ મરી નથી પાડતો. બોલ ને હવે હું વાત છે? કેટલો જિદ્દી થઈ ગયો છે. ના કહીશ. માં આગી જા. અરે તું કોઈ કામ ન કર. તું મારી વાતો કેમ નથી માનતી? હું તારા હંદાએ કામ કરું છું. તું એક જગ્યાએ બેસી જા. તું હરિની મૂર્તિ પાસે બેસીને હરિનું નામ જપ. પણ મારે કામ તો કરવું પડે કે નહીં? નથી કરવાનું કામ. બેસી જા. અરે બેસી જા ને પણ બેસી જા. બેસી જા. લે આ બેઠી. ભગત આ શું કરી રહ્યા છો? હું મને એક ઠેકાણે બેહાડું છું. પણ હું લેવાનું? આપણે ઉત્સવમાં જવાનું છે ને બેટા? ના, નથી જવાનું. સારું હાલ બેટા, એ ભલે અહીંયા બેતા. હં મને અંધુએ ખબર છે આપણે બે જઈશું ને તો માં આવી જશે. એટલે હું છે ને આવીશ જ નહીં. ગોરા બેટા આવું ન કરાય. એ હંધાઈ લોકો છે ને તારી વાટ જુએ છે, એમને ખરાબ લાગે ને બેટા. અને પછી એ લોકો એમ કે આ ગોરા તો છે ને ગેલો થઈ ગયો છે, અને આ વાત હરીને ન ગમે ને બેટા. હારું હું આવીશ, પણ જો તમે મને ઓલું કરવા દો તો. હું અરે આપણા ગામમાં રામલીલા થાય ત્યારે સીતા માતા હાટુ લક્ષ્મણ ભગવાન કરે ઈ. લક્ષ્મણ રેખા? હા ઈ જ. પણ બેટા મારી ઉભા રહો. હવે તારે આ રેખામાંથી બહાર નથી નીકળવાનું. પણ ગોરા ભગત, ના, હવે શું થશે? વિધિના વિધાન કેવી રીતે સત્ય થશે? કેમ? વિધિના વિધાન ઉપર તમને શંકા છે? ગોરાના મનોબળને જોઈને મારું મન દુવિધામાં આવી ગયું છે. એની જીદ હવે બાળક મનની જીદ નથી લાગતી. એ કુદરત સાથે બાથ ભીડી રહ્યો છે. કુદરત સાથે તો હું પણ વાત નથી ભીડી શકતો રૂકમણી. કુદરતે જે નિર્ધાર કર્યો છે એ તો કોઈ પણ કાળે થઈને જ રહેશે. તો પછી તમે ગોરાને માર્ગ કેમ નથી બતાવતા? એના મનમાં વિચાર બનીને એને રસ્તો કેમ નથી સુઝાડતા? મેં કહ્યું હતું ને રૂકમણી કે આ વખતે હું ગોરાને કોઈ મદદ નહીં કરી શકું. અને રહી વાત માર્ગ બતાવવાની, તો એને માર્ગ બતાવશે એનો અનુભવ. આ ઘટના એને ઘડશે, એને વધારે મજબૂત બનાવશે, એના મનને સત્યનો સ્વીકાર કરવા માટે ખોલશે. ના, આ ઘટનામાં એની તમારા પરની શ્રદ્ધામાં ઓટ નહીં આવે.
જેની શ્રદ્ધામાં ઓટ આવે એની ભક્તિમાં ખોટ છે રૂકમણી. ગોરાની પરિસ્થિતિ હવે મારાથી નથી જોઈ શકાતી. જોઈ તો હું પણ નથી શકતો રૂકમણી. મારા ભાઈબંધની આ કરુણતા, મને એના દુર્ભાગ્ય પર દયા આવે છે. એને જે લક્ષ્મણ રેખા દોરી છે તે એની માતાના મૃત્યુને રોકી નહીં શકે, અને એ જ એનું ભાગ્ય છે. રૂકમણી, જો સીતાએ લક્ષ્મણ રેખાને ઓળંગી ના હોત ને તો રાવણ જેવા રાક્ષસનું પતન ના થયું હોત. ગોરાએ દેવી માટે દોરેલી લક્ષ્મણ રેખા ગોરા પોતે જોડે છે. આ હું માં? સુરા બેટા, આજનો દી જમી લે ને. ઉભો રે સુરા. આ 2 રોટલા આપણા 4 હાથું છે, એટલે હું આના 4 ભાગ કરી દઉં. માં, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બેટા. બાપા, તાવડી લાવો ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બેટા. સુરા, તારી તાવડી લાવ. લે સુરા. હરે કૃષ્ણ સુરા. સુરા, તે શણગારનું બહુ કામ કર્યું હશે, એટલે તું બહુ થાક્યો હોઈશ. ને જો તને ભૂખ લાગે ને તો તું મારો એ ટુકડો લઈ લેજે, હો. જાગરણ. જાગરણ અને ઉજાગરા. પહેલી નજરે આ બંને શબ્દનો અર્થ એક જ થાય છે, પરંતુ જો એને ગૂઢ રીતે જોવામાં આવે તો બંને શબ્દનો અર્થ બહુ જ જુદો થાય છે. પોતાના અંગત સ્વાર્થ માટે, કોઈ લાલચે કે જીવન નિર્વાહની પ્રક્રિયાના ભાગ રૂપે જાગીએ કે મનોરંજનના કોઈ હેતુને સિદ્ધ કરવા માટે જાગીએ, એને ઉજાગરો કહેવાય. જે દેખીતી ખુશી આપે છે અથવા દેખીતી રીતે ઈચ્છિત કાર્યને પૂર્ણ કરે છે, પરંતુ ઈશ્વરની આરાધના માટે કે પછી નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરવા માટે કે પછી કોઈ ઉત્તમ કે ધાર્મિક વિષયનું મનન કે ચિંતન કરવા માટે સ્વેચ્છાએ, આનંદપૂર્વક અને સ્વ ઉપર કોઈ પણ પ્રકારના દબાણ સિવાય જાગવામાં આવે, એને જાગરણ કહેવાય. જાગરણ એ ફક્ત શરીરની જ નહીં, પરંતુ આત્માની ઊંઘથી પણ દૂર રહેવાની વાત છે.